ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટે રાત દિવસ એક કરો છો ને 25 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા ને કેસ કરી દે, ફલાણું કેસ થાય, ઠીકણો કેસ થાય. અરે પ્રવીણ રામ તમને લલકાર ફેંકે છે. 108 દિવસની જેલ ભોગવીને ભલે આવ્યો, તાકાત હોય તો મરો, કરો કેસ, અમે તમારી સામે લડવા તૈયાર છે. પહેલી વાત તો એ છે કે પેલા પગથિયે તમે હાર પાડી ગયા છો ને એટલે આ કાવતરા કરો છો. આ તમારા હારના નિશાન છે, આ જીતના નિશાન નથી. એમ બહુ ખેંચું તો હવે જનતાનો મગજ તૂટી જવાનો છે ને બધો આક્રોશ ઠલવાવાનો છે. પછી કેતા નહીં. જે ભાજપને સત્તાનો નશો છેડ્યો છે, જે એમને અહંકાર આવ્યો છે, જે એમણે હિટલર શાહી ચાલુ કરી છે, જે અન્યાય ચાલુ કર્યો છે, જે અત્યાચાર ચાલુ કર્યો છે, કે મોટી મોટી વાતો કરતી એ પાર્ટી ના મહત્વના હોદ્દેદારોએ હવે સમજી ગયા છે કે મારા દીકરા ખોટા છે, ત્યાં રહેવાય એવું નથી. અને હુસેનભાઈ સમજી ગયા અને એને ઢંકાઈ નહીં, ક્યાંક ને ક્યાંક બહાર આવી જાય. આવી ગયું, એને કીધું કે અમે ઉમેદવાર આપીએ છીએ. હવે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ આપતી હોય, આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા જ્યારથી ગયા છે, એટલે ખેડૂત નેતા તરીકે ગયા છે, ત્યારથી પયુણરામ એ જગ્યા ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કણજાની આ સભાની અંદર પયુણરામ પણ ભાજપ સરકાર ઉપર ખૂબ વરસ્યા. ખાસ કરીને જે રીતે ભાજપ જે આરોપ છે આમ આદમી પાર્ટીને એની વાત કરું છું, જે રીતે આરોપ લગાવે છે કે તેમના લોકોને દબાવી રહી છે, તેમના ઉમેદવારોને દબાવી રહી છે, પ્રચાર કરતા અટકાવી રહી છે, ફોર્મ પાછા ખેંચાઈ લીધા છે જેટલા ખેંચાવા જોઈએ એટલા, પોલીસ ધમકીયા, તમામ બાબતે તેમણે સ્પષ્ટપણે આરોપ લગાવ્યો કે સરકાર એટલે કે ભાજપે આ ન કરવું જોઈએ. દમ હોય ખરાખરીનો ખેલ કરવાનો અને તેમને પોતાના વિકાસ ઉપર વિશ્વાસ હોય તો જરૂરથી તેઓ સામે સામ લડે, એટલે કે મોરે મોરો કરે. પણ તેમણે સ્પષ્ટપણે કહ્યું આ ભાષણમાં કે ભાજપ ડરી ગઈ છે ને એટલા માટે આ તમામ પ્રકારના હથકંડા અપનાવી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પયુણરામે આ સમગ્ર ઘટનાને લઈને અને આ ભાષણ જે કણજામાં આપ્યું તેમાં એ તે શું કહી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી પૂરી તાકાતથી પ્રેશર કરવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપને ચૂંટણી લડવામાં ડર લાગે છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે લડવામાં ડર લાગે છે. શું કામ? અરે ભાઈ, આવો ને ચૂંટણીના મેદાનમાં. 30 વર્ષથી શાસન કર્યું છે, 30 વર્ષથી સત્તામાં છો. તમે એમ કહો છો કે વિકાસલક્ષી કામો કર્યા છે, જનતા માટે વિકાસ કર્યો છે, તો ચૂંટણી લડવા માટે હું કામ ડરો છો? શું કામ ડરપોક બનો છો? અરે ચૂંટણી મેદાનમાં ઉતરો, સામ સામેની લડાઈ લડીએ, અને જે હારે અને જે જીતે એ મંજૂર. પણ પેલા હું કામ નગુણા થાવ છો? પેલા હું કામ ડરપોક બનો છો? ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટે રાત દિવસ એક કરો છો ને 25 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા ને કેસ કરી દે, ફલાણું કેસ થાય, ઠીકણો કેસ થાય. અરે પ્રવીણ રામ તમને લલકાર ફેંકે છે. 108 દિવસની જેલ ભોગવીને ભલે આવ્યો, તાકાત હોય તો મરો, કરો કેસ, અમે તમારી સામે લડવા તૈયાર છે. ડરવાના નથી, ઝૂકવાના નથી. કાયદા અને વ્યવસ્થાની અંદર એવી વાત કરે છે ભાજપ. આપણે મત હુકામ માગે કે ભાઈ ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા આકડે ઠાઠ, આ કોઈ ગુંડો નહીં. હવે તમે જ ગુંડા બની ગયા છે, હવે કેવા કોને જાવ? આવી ગુંડાગર્દી કોણ કરે? ઉમેદવારોને લડવા ન દે, એને પ્રેશર કરે, ઘરે જાય, પોલીસના કાફલા ઉતરે, કેસનો ડર આપે. પહેલી વાત તો એ છે કે પેલા પગથિયે તમે હાર પાડી ગયા છો ને એટલે આ કાવતરા કરો છો. આ તમારા હારના નિશાન છે, આ જીતના નિશાન નથી. બાકી જીત દેખાતી હોય તો હું કામ ભાઈ ચૂંટણી મેદાનમાં લડો ને ઉતરો ને પ્રેમપૂર્વક વાતો કરો. જનતા સ્વીકારશે. જનતા તમને મત આપીને સ્વીકારે તો અમને ક્યાં વાંધો છે, પણ જનતાને ડરાવીને મત લેવાનો પ્રયત્ન ન કરતા. સાહેબ, ગમે ત્યારે આપણે કહીએ ને કે રબરને અમુક સમય સુધી ખેંચાય, બહુ ખેંચીએ તૂટી જાય, એમ બહુ ખેંચું તો હવે જનતાનો મગજ તૂટી જવાનો છે ને બધો આક્રોશ ઠલવાવાનો છે. પછી કેતા નહીં. આ કણજામાં ભેગા થયા તો હમણાં વાત થઈ કડદાની, શબ્દો બધા મળતા આવે છે. કડદાકાંડ અને કણજા 3 શબ્દ બધું હરખું આવે છે.
કડદાની અંદર આંદોલન થયું, ખેડૂતો માટે આંદોલન થયું, ભલે પીડા પડી, ભલે યાતના પડી, પણ કડદાની અંદર પીડા અને યાતના પછી ગુજરાતના ખેડૂતોની જીત થઈ અને કડદા ના આંદોલનની અંદર પ્રવીણ રામે ભલે 108 દિવસની યાતના ભોગવીને આવ્યા હોય, પણ મને એટલી ખબર પડે કે કડદાની અંદર પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે, નાનો થઈને નથી આવ્યો. અને આજે કણજા, કડદા ને કણજામાં પણ ત્યાં પ્રવીણ રામ ના પ્રવીણ ચાવડા, કણજામાં પણ કહું કડદામાં પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે, એમ હું અહીંયા પણ કહું કણજાની અંદર ભલે યાતના ચૂંટણીમાં પડે, પણ પ્રવીણભાઈ ચાવડા જીતીને આવશે એવો મને વિશ્વાસ છે. મોટા થઈને આવશે, નાના થઈને નહીં આવે, મોટા થઈને આવશે. પૂરી તાકાતથી લડાઈ લડી રહ્યા છે, કેટલા સમયથી પ્લાનિંગ કરી રહ્યા છે, ચૂંટણી મેદાનની અંદર પ્લાનિંગ પૂર્વક આગળ વધી રહ્યા છે. અને એટલા માટે તો પહેલી વાર એવું ક્યાંક મને દેખાઈ રહ્યું છે કે જેમ ભાઈ જીવાભાઈ કીધું કે વિશ્વની મોટી ગણાતી પાર્ટી ને અખડે ઠાઠ પાર્ટી, પૂછડી પાર્ટી ને કરોડો કાર્યકર્તા, ઢીકણા કાર્યકર્તા, ઈ પાર્ટીના મુખ્ય ઉમેદવારના ફોર્મ રદ થાય. લ્યો બોલો, કરો વાત. આ છે ઉમેદવારની તાકાત. ઉમેદવારની તાકાત તમે જોઈ લ્યો. મુખ્ય ઉમેદવારના ફોર્મ રદ થાય, ડમી ઉમેદવાર મુખ્ય ઉમેદવાર બને. હવે ડમીમાં શું કામ મત આપવો? મુખ્ય ઉમેદવાર અહીંયા છે, મુખ્ય છે, ન્યાજ મત આપવાનો હોય ને. તો આપ સૌને વિનંતી કરું છું કે કણજાના તમામ મતદાતાઓ, આ વિસ્તારના તમામ મતદાતાઓ જે ભાજપને સત્તાનો નશો છેડ્યો છે, જેમને અહંકાર આવ્યો છે, જે એમણે હિટલર શાહી ચાલુ કરી છે, જે અન્યાય ચાલુ કર્યો છે, જે અત્યાચાર ચાલુ કર્યો છે, જે આમ આદમી પાર્ટી કે જે તમારા માટે લડે છે એના ઉપર ખોટા કેસ કરીને જેલમાં નાખવાનું કામ કરે છે, યાતના આપે છે, પીડા આપે છે, એને સાહેબ 26 તારીખે ઝાડુમાં બટન દબાવીને અખડા ઠાઠ જવાબ આપજો એવી વિનંતી કરવા આવ્યો છું. મને 108 દિવસ જેલમાં નાખ્યો. આ વિસ્તારના લોકોને એક વિનંતી કરવા આવ્યો છું કે હું તમારો દીકરો છું, આ વિસ્તારનો દીકરો છું. તમારા માટે 15 વર્ષથી લડત આપું છું. ખેડૂતો માટે લડાઈ લડું છું, ગીર માટે લડાઈ લડું, ઘેર માટે લડાઈ લડું. મને ખોટી રીતે ફસાવીને 108 દિવસ જેલમાં નાખવાનું કામ કર્યું છે. મને પીડા આપવામાં કઈ બાકી નથી રાખ્યું, મને યાતના આપવામાં કઈ બાકી નથી રાખ્યું, મને પરિવારથી દૂર રાખ્યો. ત્યારે તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે પ્રવીણ રામને જેલમાં ખોટી રીતે નાખ્યો, એનો બદલો લેવો હોય તો 26 તારીખે લેજો એ વિનંતી કરવા આવ્યો છું સાહેબ. એનો બદલો લેવો હોય તો 26 તારીખે બદલો લેવાનો સમય આવ્યો છે. કારણ કે ખેડૂત માટે 108 દિવસની જેલ ભોગવીને આવ્યો હોય ને તો મારો અધિકાર બને કે મારા ખેડૂત પાસે કંઈક હાથ લાંબો કરીને માગું. તો માગવા આવ્યો છું કે આજુબાજુના વિસ્તારના તમામ લોકોને જાગૃત કરો. તમે જ ઉમેદવાર છો, તમે જ પ્રવીણભાઈ ચાવડા છો, તમે જ જીવાભાઈ છો, તમે જ ગોવિંદભાઈ છો. તમે જ ઉમેદવાર બનીને તમારે જીતવું છે. એ રીતે રણ મેદાનમાં ઉતરી જાવ સાહેબ. હજુ 10 દિવસ બાકી છે. 10 દિવસમાં એક એક ઘર ખૂંદી વાળો અને તમામ મતદાતાઓને ઝાડુમાં મતદાન આપી અને આમ આદમી પાર્ટીના તમામ જે કંઈ પણ ઉમેદવારો છે એને વિજેતા બનાવો એવી હું તમને નમ્ર અપીલ કરું છું. વિશેષમાં માનની ગોપાલભાઈ ઇટાલિયા ને આપણે વિશેષમાં સાંભળવાના છે. એમણે જે હુસેનભાઈ ભાજપના જિલ્લાના અને રાજ્યના હોદ્દેદાર એ આજે આપણી પાર્ટીમાં એમણે ગોપાલભાઈના હસ્તે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે. સાહેબ મોટી વાત તો એ છે કે મોટી મોટી વાતો કરતી એ પાર્ટીના મહત્વના હોદ્દેદારોએ હવે સમજી ગયા છે કે મારા દીકરા ખોટા છે, ત્યાં રહેવાય એવું નથી. અને હુસેનભાઈ સમજી ગયા અને એણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે. એ બદલ એમને પણ અભિનંદન પાઠવીએ. અને આપણે બધાએ હવે સમજવાનું છે કે હવે ત્યાં મત આપીને આપણો મત વિખવાની જરૂર નથી. વાત રહી બીજી, હમણાં એક ભાજપના નેતાએ છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું. એક ભાજપના નેતાએ હમણાં ગોપાલભાઈ ભાષણમાં એવું કીધું ચાલુમાં કે કોંગ્રેસ વાળાને ઉમેદવારો મળતા નથી કે અમે આપીએ છીએ. આવું ચાલુમાં કીધું ભાષણમાં કે કોંગ્રેસ વાળાને ઉમેદવાર મળતા નથી અમે કે ભાજપ વાળા ઉમેદવારો એને આપીએ છીએ.
લ્યો હવે આપણે કેદીના ઈ મારા દીકરા કહેતા હતા કે આ બેનું ગઠબંધન છે ને આ બેનું ગઠબંધન છે ને આવી જાય ને ખુલ્લા પડી જાય કે અમારું જ ગઠબંધન છે. બહુ જાજુ જે ખોટું હોય બહુ ઢંકાય નહીં, ક્યાંક ને ક્યાંક બહાર આવી જાય. આવી ગયું, એને કીધું કે અમે ઉમેદવાર આપીએ છીએ. હવે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ આપતી હોય તો હું આ જનતાને, ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોંગ્રેસના ઉમેદવારને મત આપી અને તમારા મતને વેડફવાનું કામ ન કરતા, કારણ કે એ ઉમેદવાર તો ભાજપનો છે, એ ઉમેદવાર ભાજપ દ્વારા નિમાયેલો છે. જો જીતશે તો પણ એના ગળાની અંદર ભાજપનો ખેસ હશે, એટલે ત્યાં તમારું મત વેડફતા નહીં. તમે આમ આદમી પાર્ટી અને ઝાડુને જ મત આપજો, એટલી જ વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. માનની ગોપાલભાઈ ઇટાલિયાને આપણે સાંભળીશું, અને એક એવું વ્યક્તિત્વ કે આજે એના નામ ઉપર આખી સરકાર ધ્રુજે છે, એના નામ ઉપર આખી સરકારની અંદર અરેરાટી છે. પયુણ રામની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.